ડેમ તરીકે છે. તમે જોઈ શકો છો કેટલા સરસ રોડ રસ્તા છે. દૂર દૂર સુધી પાણી દેખાય છે અને અહીંથી ભવનાથ ટેમ્પલ દેખાઈ રહ્યું છે પાણીની વચ્ચોવચ્ચ છે, જે હવે થોડી વારમાં તમને દેખાશે. અમે નજદીકમાં પહોંચી ગયા છીએ. આપણે જે ડુંગર દેખાય છે અરાવલીની પર્વતમાળાઓ છે ચારે તરફ. જ્યાં જુઓ ત્યાં સુધી પાણી પાણી દેખાશે તમને. વચ્ચે આ ટાપુ જેવું છે ને એના ઉપર મંદિર આવેલું છે. આ તમારા ચારે તરફ પાણી દેખાય, દૂર સુધી જ્યાં જોશો ત્યાં સુધી પાણી જ પાણી દેખાશે. વચ્ચે ખાલી એક બે સમુદ્રની વચ્ચે એક રસ્તો બનાવેલા છે, બે બાજુ પાણી છે જે તમને દેખાશે. અહીંયા છોકરાઓ પ્લે રમી રહ્યા છે. આખું આ ટોટલ અરાવલી પર્વતની માળાઓની વચ્ચે આવેલું એક સરસ મજાની જગ્યા છે ભવનાથ ટેમ્પલ, જે ભિલોડા ગામની નજીક આવેલું છે. ચારે બાજુ પાણી છે અને આ પાણીમાં તમને માછલીઓ દેખાતી હશે. હા, કૈલાસ ભવન અતિથિ ભવન છે. ભુવનેશ્વર મહાદેવ ટ્રસ્ટ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરે છે લખેલું આવ્યું છે. અને આ આખું મંદિરનું પ્રાંગણ છે. આ પ્રાંગણમાં મહાદેવનું મંદિર, કૃષ્ણ ભગવાનનું મંદિર, પછી સૂર્ય દેવતાનું મંદિર આવેલું છે. લોકો અહીંયા બેસી રહ્યા છે. મંદિરમાં બહુ શાંતિ જળવી રહી છે અને આખું આ મંદિરનું કન્સ્ટ્રક્શન તમે જોઈ શકો છો, સરસ છે. તમે ભગવાનના દર્શન કરાવું. એવું છે વચ્ચે મંદિર છે, ડેમ માંથી એક વખત જોઈ અહીંયા મુરલીધર બિરાજમાન છે, એમના મિત્ર સુદામા બી બિરાજમાન છે. આખું મંદિરનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો. બહુ જૂનું મંદિર છે, ખૂબ જ સરસ. તમે અહીંયા ખંડિત મૂર્તિઓ જોઈ શકો છો, બહુ જૂના જમાનાની. આ ગણેશ ભગવાનની, ભગવાન બુદ્ધની.
અહીંયા એક કૂવો આવેલો છે. આ જે દેખાય છે જૂનો કૂવો છે, તમે એમાં જોઈ શકો છો. આમાં બધું પાણી ભરેલું જ છે ટોટલ. આ તમે જોઈ શકો છો, મારાથી બીતી નથી. હું એકદમ નજદીક આને આવી ગયો છું. કેવો મસ્ત ફોટો પડાઈ રહી છે, સરસ. એનો એક ફોટો પાડી લઉં. એકદમ મારી આંગળીની નજદીક આવીને બેસી છે. જો આને બોલવાનું, જો આને જરાય બીક લાગતી નથી. સરસ મસ્ત ફોટો પાડી લઈએ આનો. બસ આના ફોટો પાડવામાં બહુ ઇન્ટરેસ્ટ છે. હવે તમે જોઈ શકો છો આ જે ક્રેન ઊભી છે અને આ જે ગાડીઓ ઊભી છે એ જ એક રસ્તો છે અને ચારે બાજુ પાણી છે. ચારે બાજુ પાણી છે. ખૂબ મોટું ડેમ છે. આરાવલીની ટોટલ પર્વતમાળાઓ અહીંથી દેખાઈ રહી છે. ચારે બાજુ તમે જ્યાં જોશો ત્યાં નજર પાડશો, કિલોમીટર દૂર દૂર સુધી તમને આરાવલીની પર્વતમાળાઓ દેખાશે. આ મૂવીમાં થોડું નાનું દેખાઈ રહ્યું છે, પણ તમે પાણી જોશો તો ખૂબ દેખાશે. હવે હું તમને ઝૂમ કરીને દેખાડીશ કે આ કેવું છે. આ જુઓ, આ અરાવલીની પર્વતમાળાઓ. આ જો આ અહીંથી ઓછામાં ઓછા 1.5-2 કિલોમીટર દૂર છે. આ બધી જે પર્વતમાળાઓ દેખાઈ રહી છે, હા, ખૂબ જ સરસ મજાની જગ્યા છે. ખરેખર અહીંયા આવવા જેવું છે. આ તમે જોઈ શકો છો ડુંગરા કેવા દેખાય છે, ઊંચા નીચા એકદમ સરસ. મારી નજદીકમાં જે એક ડુંગર દેખાઈ રહ્યો છે, હું તમને એ દેખાડવા માગીશ. આ ક્રેન ઊભી છે એ બાજુ. અહીંયા અત્યારે સ્તંભ ઊભું કરવાનું કામ ચાલી રહ્યું છે. જો આ જે દેખાય છે એ આ જો આ થોડું નજદીકમાં છે, બાકી તો બહુ ખૂબ જ દૂર દૂર છે બધા. અને રસ્તા બી બહુ સરસ છે. આ રસ્તો પાણીની અંદર ઓછામાં ઓછા 1-1.5 કિલોમીટર લાંબો રસ્તો છે, જે તમે આમાં આવી શકો છો. રોડની 1 ફૂટ નીચે પાણી છે, બાકી રોડ છે. તમે જોઈ શકો છો આ વચ્ચેથી એક રસ્તો છે. હા, આજુબાજુ બધે પાણી છે અને એ રહ્યું મંદિર. તમને ટેમ્પલ દેખાડું ઝૂમ કરીને. આ રહ્યું મંદિર. આ મેં ફૂલ ઝૂમ કરી દીધું છે. આ જો ચારે તરફ દરિયો, પાણી જ પાણી છે. આટલી સરસ જગ્યા છે. આ ડેમ, ચારે બાજુ ડેમ, જ્યાં જુઓ ત્યાં પાણી. હા, લોકો અંદર ફિશિંગ કરી રહ્યા છે. હું તમને દેખાડીશ. જુઓ પેલા ભાઈ ટ્યુબ ઉપર બેસીને ફિશિંગ કરી રહ્યા છે. એ આ જુઓ, એ ટ્યુબ ઉપર બેઠા છે. આમ આખો આ રસ્તો અને ચારે બાજુ પાણી અને ખૂબ જ પાણી. ખરેખર આહલાદક જગ્યા છે. એકદમ મનોરમ જગ્યા છે. અરાવલી પર્વતમાળાઓની વચ્ચે આ એકદમ સરસ જગ્યા છે. અહીંયા રોકાવા જેવું છે. એક દિવસનું પિકનિક સ્થાન બનાવી શકો તમે. જો તમને પ્રાકૃતિક જોડે પ્રેમ હોય તો તમે આવી શકો છો. હું તમને જે કહેતો હતો કે ભાઈ રોડ આગળ કેટલું પાણી છે, તમે આ રોડની આ બાજુ જુઓ. રોડની 1 ફૂટ જ નીચે પાણી છે. અને સેમ આ તરફ બી તમે જોઈ શકો છો. રોડની 1 ફૂટ, રોડ 1 ફૂટ જ ઉપર છે અને બધે ખૂબ જ પાણી છે.